પાદરા ગામે ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં આવતા અટકાવ્યા, કાળા વાવટા ફરકાવી કર્યો વિરોધ। રૂપાલા બાદ હવે રાહુલ ગાંધીએ કરી રાજા મહારાજાઓ વિરુદ્ધ ટિપ્પણી। દરિયામાંથી 14 પાકિસ્તાની નાગરિકો 90 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયા। ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભારે દહેશતનો માહોલ। પશ્ચિમ બંગાળ, ઓડિશામાં આગામી 4 દિવસ હીટવેવને લઈને એલર્ટ, દિલ્હીમાં વરસાદની સંભાવના। લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો, દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદરસિંહ લવલીએ આપ્યું રાજીનામું। દાહોદની ગુજરાત મધ્યપ્રદેશ ચેકપોસ્ટ પાસે ખાનગી ટ્રાવેલ્સમાંથી 27 લાખની કિંમતનો ચાંદીનો જથ્થો બિનવારસી મળી આવ્યો। વડોદરાના ડભોઈના થુવાવી પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, રિક્ષામાં સવાર એક મહિલાનું મોત, 4 ઇજાગ્રસ્ત।